નમસ્કાર મિત્રો, મારી આ સુપરસ્ટાર દેશપ્રેમી ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો, સોશિયલ મીડિયા વિશે આપણે આજે વાત કરવા જઈ રહ્યા છીએ, કેમ કે સોશિયલ મીડિયા આપણે જાણીએ છીએ છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયામાં આપણે એક્ટિવ છે। તો આપણા દિનેશભાઈ છે તેમજ બીજા પણ મારા ઘણા બધા મિત્રો એવા છે જે સોશિયલ મીડિયામાં અત્યારે કામ કરવા માગે છે, અને ઘણા એવા મિત્રો મને કમેન્ટ કરે છે કે અમારે કામ કરવું છે, પણ જે લોકોને ઘણાને ટોપિક નથી મળતા, ઘણા લોકોને બોલવામાં શરમ આવે છે, જેવા કે અમારા દિનેશભાઈ। મિત્રો, હું એવું કહેવું છું કે જો તમારે સોશિયલ મીડિયામાં કામ કરવું હોય તો સૌ પ્રથમ તો તમારે ચેનલ કઈ રીતે બને એ સંપૂર્ણ વિગત તમે સોશિયલ મીડિયામાં પણ જોઈ શકો છો, અથવા તો અમારા જેવાનો સંપર્ક કરીને પણ જણાવી શકીએ છીએ। અમે તમને ચેનલ પણ બનાવી આપીને કઈ રીતે કયા પ્રકારે કામ કરવું, કયા ટોપિક પર કામ કરવું એ પણ અમે વિગતવાર તમને ચર્ચા કરીશું। મિત્રો, જ્યારે પે આઉટની પ્રોબ્લેમ હોય, પેજ બનાવવાની પ્રોબ્લેમ હોય, યા ચેનલ બનાવવાની પ્રોબ્લેમ હોય, યા કોપીરાઇટની કંઈ ઇસ્યુ હોય, યા મ્યુઝિકની કંઈ પ્રોબ્લેમ હોય, તમને જેટલી પણ સોશિયલ મીડિયામાં હું જાણું છું ને મિત્રો, એ તમારા સુધી પહોંચાડીશ 100%। તો મારા દિનેશભાઈ પણ ઘણા સમયથી કહે છે, નરેશભાઈ મારે એક્ટિવ થવું છે સોશિયલ મીડિયામાં, પણ હું કઈ રીતે, મને પેજની આઈડિયા નથી, મને વિડીયો એડિટની આઈડિયા નથી, મને અપલોડ કરવાની આઈડિયા નથી, થંબનેલની આઈડિયા નથી, તો હું કઈ રીતે કામ કરું એમ કરીને દિનેશભાઈ મારા પાસે આવ્યા હતા મિત્રો। તો એમને મેં સંપૂર્ણ વિગતવાર મેં એમને પેજ પણ બનાવી આપ્યું છું, અને સંપૂર્ણ જે ડિટેલ છે ને, માહિતી જે ભરવાની આવે છે, એકાઉન્ટથી લઈને આધાર કાર્ડ, પાન કાર્ડથી લઈને સંપૂર્ણ એમને મેં કમ્પ્લીટ એમનું પેજ મેં સ્ટાર્ટઅપ કરી આપ્યું છે। તો હવે સોશિયલ મીડિયામાં આપણા દિનેશભાઈ કામ કરશે મિત્રો, અને બીજા મિત્રોને પણ મેં લગભગ આજ સુધીમાં 10 યા 12 લોકોને મેં પેજ બનાવી આપ્યું છે, અને યુટ્યુબમાં ચેનલ પણ બનાવી આપી છે, અને તમને પણ બનાવી આપીશ મિત્રો। જો તમને કંઈ પ્રોબ્લેમ હોય, તમારે જો 100% તમારે કામ કરવું હોય તો મારો કોન્ટેક્ટ કરી શકો છો। આ સ્ક્રીન પર તમે જે નંબર જોઈ રહ્યા છો ને મિત્રો, એ નંબર પર તમે ફોન કરી શકો છો, અથવા કદાચ ફોન ના ઉઠાવું તો તમે મેસેજ દ્વારા પણ કોન્ટેક્ટ મારો કરી શકો છો। સંપૂર્ણ તમને જે પણ પ્રકારે તમે શીખવા માંગતા હોય બધી જ માહિતી હું આપી દઈશ। તો મેં દિનેશભાઈને શીખવાડ્યું છે, દિનેશભાઈને પેજ પણ બનાવી આપ્યું છે। દિનેશભાઈનું શું કેવું છે, મારું શીખવાડવાનું કેવું છે, ને કઈ રીતે મેં એમને સલાહ સૂચન આપ્યું, દિનેશભાઈ જણાવશો? હા મિત્રો, મને નરેશભાઈ સમજ પાડી છે કે મારે આ રીતે કામ કરવાનું છે। મિત્રો, દિનેશભાઈ અત્યારે શરૂઆત કરી છે, એટલે વધારે બોલવામાં એક્ટિવ નથી, પણ એ એક્ટિવ થઈ જશે, 100% થઈ જશે। કદાચ 2 દિવસ, 5 દિવસ, યા અઠવાડિયું, 10 દિવસ, 15 દિવસ નેગેટિવ કોઈ વ્યક્તિને આપણે કરતા નથી। હું તો કોઈ પણ વ્યક્તિને કહું છું, તમે આવો સોશિયલ મીડિયામાં આવો ને તો 100% એક્ટિવ। સોશિયલ મીડિયાના ફાયદા મિત્રો તમને જણાવો, જો તમે સોશિયલ મીડિયામાં આવશો ને તો સૌ પ્રથમ તો કદાચ અત્યારે દિનેશભાઈ જે બોલી રહ્યા છે ને, તમે જોઈ રહ્યા છો, આવનાર 15 દિવસ પછી જોજો એમના વિડીયો, એ કેવું બોલે છે। એક ખાસ ફાયદો તો આપણો એ છે કે ગમે તે જગ્યાએ જઈને ગમે તેવું આપણે કોઈના સામે પણ બોલી શકીએ છીએ, અને ગમે તે જગ્યાએ આપણે ડરતા પણ નથી। આ એક સોશિયલ મીડિયાની તાકાત છે મિત્રો, અને સોશિયલ મીડિયા એક એવી વસ્તુ છે, ઘણું બધી પ્રકારે તમને એક્ટિવ કરી દે છે, અને સોશિયલ મીડિયાનો જમાનો છે, એટલે સોશિયલ મીડિયા સાથે જ જીવવું પડશે। સોશિયલ મીડિયામાં સારી એવી અર્નિંગ પણ આપણે કરી શકીએ છીએ, જો કોઈક ટોપિકને, કોઈક મુદ્દાઓને ધ્યાનમાં લઈને આપણે વિડીયો બનાવીએ ને મિત્રો, તો સોશિયલ મીડિયા જેટલું પ્લેટફોર્મ, કોઈ આસાન પ્લેટફોર્મ હું માનતો જ નથી। અને દરેક વસ્તુ બિલકુલ ઇઝી છે, પણ એક ઉદાહરણ તમને આપું કે કંઈક નાની વસ્તુ તમે શરૂઆત કરવા જો, પહેલાં ધોરણમાં ભણવા જાઓ યા બાલ મંદિરમાં, તો તમારે એકડો પાડવો હોય ને, આ અમારી દેશી ભાષાની વાત છે, એકડો કહીએ છીએ કે દેશી ભાષામાં એકડો પાડવો છે ને, એ પણ ખૂબ અઘરો લાગે છે। પહેલાં તો આપણને મીંડું પાડવું પડે છે, એના પછી લીટો કરીને એકડો પાડવો પડે છે, એના પછી બગડો પાડવો પડે, એ પણ ખૂબ જ અઘરી વસ્તુ છે। એવી જ રીતે મિત્રો આ સોશિયલ મીડિયામાં પણ બિલકુલ આસાન છે, પણ તમે સૌ પ્રથમ શરૂઆત કરો છો ને મિત્રો, ત્યારે તમને ખૂબ જ અઘરું લાગે છે, પણ બિલકુલ આસાન છે। અંદર ઉતરો, ધીરે ધીરે કરીને રોજ દિન પ્રતિદિન તમે વધુ ને વધુ શીખતા જશો, અને કદાચ થોડો ટાઈમ લાગશે, પણ 100% સફળ થઈ જશો મિત્રો। એટલે આ વાક્ય ધ્યાનમાં રાખજો, અને સોશિયલ મીડિયામાં જલ્દીથી જલ્દી આવો એવું હું આહવાન કરું છું મિત્રો।